5:30 તો ઘરમાં હતી કે અને વંદુ 5 વાગે ઉતરી હશે 5 સાડા 5 જે જલ્દી 6 હજુ થયા છે 6 તો નહીં થયા 6:30 જેવું થયું છે પણ ખીચડી બની ગઈ છે જલ્દી આજે મમ્મીને આજે જલ્દી તારાઈ એને તો બાનું જ જોઈએ ને નહીં જવાનું અને આજે તો થોડો વરસાદ પડેલો હે ખાસું ઝપટું જન કાંઈ પણ ઉકળાટ કેટલો થાય છે તો એ તો શું કરવાનું બહાર બાપા બેઠી છે તોય નવાઈ ગઈ છું બહુ ઘરે આવો મમ્મી બોલ્યા છે આમ આગળ નહીં લાવો ને એટલે બેટા એવું આગળ થાય છે પણ બરાબર પ્રગટાય એમ ના બરાબર પ્રગટાય બરાબર જૂતે ધીરે હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં અને બસ અત્યારે સવારનું બધું કામકાજ પતી ગયું છે અને હર્ષિલ કહો છું મોં ધોવા માટે અને મારે મૂકવાની છે ચા મમ્મી મલાઈ કાઢ તો એનું હોર્લેક્સ બનાવવાનું છે અને પ્રિતેશની ચા બનાવવાની છે તો હવે ગયું કેટલું એ રોટલી બનાવતા બનાવતા તો કેવું થઈ ગયું સવાર છે હમણાં જોજે વેલા ઉતરશે બાપા નવાઈ જાઉં છું બરાબર હર્ષિલ બી આવી ગયો શું તું નવાઈ ગયો તું શું કરસ તો તું નવાઈ ગયો હા તો એને દવા ગોળી નહીં ખાધી અને ગરમી બહુ થાય છે ગુડ મોર્નિંગ કાનુ મમ્મી નહીં બોલ્યા ગુડ મોર્નિંગ જય મહારાજ ગુડ મોર્નિંગ જય માતાજી મલાઈ મલાઈ આ ચમચી બોડી દીધી તારામ નહીં તારા ચામો. નહીં. એને મલાઈ નહીં ભાવતી નહીં તે કાઢી લીધી તારામ ના આવે તો હા તે કાઢી લીધી સાહેબ કાઢી લીધી હો ના આવે લોકો મેં કાઢી લીધી ચલો તારું બનાવી દઉં બરાબર અરે નહીં એમાં હવે મેં કાઢી લીધી આવે ને તો નાખીશ બસ આવે તો નાખીશ અને ફોનનું તો મેં નાની પાડી ગયું તને હે ફોન નહીં જોવાનું એવું ના પાડી છે થોડુંક જ એના આજે એટલે નહીં આવવાનું હો ચલ નહીં આવે હા આપું છું એને મલાઈ બિલકુલ નહીં પસંદ એટલે કે મારામાં સહેજ બી મલાઈ ને આવી જોઈએ નહીં તો પછી એ પાછો પીસે નહીં હોલે એવું છે બધું લો આમાં પાડો કચરો ના તને ફોન ના લઈશ બેટા હર્ષિલે હોર્લેક્સ ના પીધું પી જ ગઈ હા હું તે દિવસે પડી રહેલું અત્યારે એને બ્રેડ શેકીને આપું છું તો મેં આને પૂરી છે ને હા તો મેં આને કીધું કાલે મેં તો તે કણી કાઢી આ લે ને ચલી ગઈ તે એમની આપણામાં કેમ નહીં આવી અરે કાલે ચા હતી ને તો મેં એને આલે ગયણી નથી અંદર આપી આલી અને એને આલી ઘસવા તે અંદર ગયણી મૂકીને આલી તો મેં ઘસીને મૂકી દીધી આને કીધું પણ મેં બે ગયણી આપણે કરવો તો છે ને કીધી ત્યાં કાઢી કાલે જ મેં એને પૂછ્યું આ એમની છે હા હા એ એની ચાલ હા લો ખૂણા કોતરા હોધી ગયા તો મેં ટાઈમ કાઢી પણ એટલું તો તપેલી હાથે ગયણી મૂકી લઈને આવી લે બેટા ચાલ તાનું કર લે બેટા પછી બેસજે ગમજે ચાલ અને ફોન ના જોઈશ હો બેટા શું કીધું હા ને અને પેલું જે બાકી છે ને લખવાનું એ લખી દેજે હા તો જો એ ટાઈમ મળે તો એ લખી દેજે અને જો ગુજરાતીનું પેલું ખબર છે ને મેં તને કીધું છે આટલું 3 વસ્તુ કંઈક બાકી છે લખવાની
હા હા એ બી કરી દેજે. ચલો બાય. હા મમ્મી હું જાઉં. ચાવી તો રીતે લીધી ને તમે લો. પેલા બૂટ આપણા મારા લો પોતાના પડશે રવિવારે મેં પડશે. ખસો આગળ જાઓ. આજે પ્રિતેશ જોડે જ જવાનું છે મારે. તો કઈ પૂછો કઈ ભૂલી આવવાનું જવા. તો તમને મૂકીને પછી પાછી આવીશું. શું કરું તાર? પૂછવું તો પડશે ને મારા ડિટેલ. હજી મારે થોડુંક કામ છે બહાર એટલે મારે પછી. મને ઉતારી જા પછી તો પાછી રહે. હા મમ્મી જાઓ. શું કે છે આજે કાલ કહેતા હતા ડુંગળી બટાકાન તો આવ્યો ને વારો. આવો ને આજે કશું ગવાર છે પણ ગવાર આજે આવ્યો ડુંગળી બટાકાનો વારો. પૂરા પડે એટલે મેં ના બનાવ્યું. કાલના કહેતા હતા નહીં ડુંગળી બટાકાનો વારો નહીં આવ્યો નહીં આવ્યો. આવી ગયો આજે તા આવી ગયો આજે ડુંગળીનો બટાકા. ખીચડી થઈ ગઈ. ખુલ્લું રાખો થોડું ઢીલી ના થઈ જાય. અને આજે તો બહુ જ વરસાદ પડ્યો હે મમ્મી. હવારનો ને હવાર કેવો ગાજેલો મમ્મી. તો છેલ્લી વાર જે ગાજ્યો ને એ તો બહુ જોરદાર ગાજેલો. મને તો બીક લાગેલી. ગાજી દીધી જતો રે. હા એવો ગાજ્યો. તાર બહુ જ ગાજેલો વરસાદ. અને હજુ આ લાયેલા છે આઈસ્ક્રીમનું એકદમ ઠરી ગયું છે પણ હજુ તો કાપી નાખજો બાપા પછી ખરાબ થઈ જશે ને પૈસા એમના માથા પડશે. ના આજે આઈસ્ક્રીમ. રાજકોટ અને પ્રિતેશની જે જોબ કરે છે ને ત્યાં આગળ એક છે બેન એ રાખડી બાંધે છે તો કાલે પછી મીઠાઈમાં કાલા જમાયેલા ને મમ્મી. એટલે હજુ ખૂટતી જ નહીં મીઠાઈ આયા જ કરે છે. પણ કાલાજામ તો બધાને ભાવે છે એટલે મમ્મી આ અંજીર અહીંયા જ કાઢીને રવા દીધું આવું. એ તો આવી રીતે ના ખાધું તો કેટલી જવા દીધું છે. ના એટલે પછી કીડીઓ ચીકણું થાય ને એટલે આગળ શાક વગર ગયું છે. અને અમે કેમ પાણી આવ્યું મમ્મી. અંદર તે પેલા મેલ્યું છે તેમાં પાણી આવી ગયું. આવી ગયા તારે તો મજા આવી ગયા. ના હવે હું કાલે શું બનાવીશ એ જોવું પડશે અમારે. કાલે હું શું બનાવીશ. આજે કાકડી કાપજો. ટામેટા વગર તો કાકડી એટલી કાપવાની. તો કાકડી હોય તો કાકડી ખાવાની શું તાર બીજું સલાડમાં. કે પછી એકદમ ઢીલી ને એવી થઈ જાય ને એટલા માટે. ભરે ગઈ ટાંકી ભરવા માટે એક સાઈડે મૂકીશ. ટાંકી જોજો તમે. ટાંકી જોજો હું લઈ આવું. હા તો કરી લે. અને શું ખાઈશ તું બોલ. ટીંડોળા. આ ટીંડોળા છે કારેલા છે ડુંગળી બટાકા છે. તો શું ખાઈશ બોલ તું. હા તો આવી જા નીચે. રોટલી જોડે ખાઈશ. હા તો બેસી જા ચલ. નહીં મેળ પેડ હશે તો મમ્મી મોકલી આપશે. લાવ મમ્મી ખાડો ખાવા. આજે પ્રિતેશ મોડા આવશે. ત્રણ બંધીઓ મેં ધોઈતી હવારે. તારું તો પપ્પા આજે મોડા આવશે. આવી ને ટીવીની બપોરે કઈ હતી મારું થોડું કરજે બહુ ના કરતા હા. નહીં નરમ એ તો આ દાળની એવી લાગશે ખીચડી. બસ તો આવી જાઓ. કારેલાનું શાક છે ટીંડોળાનું શાક છે ડુંગળી બટાકાનું શાક છે. હા, થયું, થયું, થયું. અવાજ ધીરો કર. ભાઈ પ્રિતેશને લેવા જવાનું છે.
તે તને એમને ભાઈ નહીં હાલવાની. એકદમ જામ થઈ ગઈ છે. જો કેવી લાગે છે, એકદમ કડક થઈ ગઈ છે. જોઈએ હવે અંદર, બહારથી તો એ છે, હા હવે અંદર જોઈએ કેવું છે. મોટી થાળીમાં જ કાઢવી પડશે. લો મમ્મી કાઢો તો કાપને કાઢીને પણ મને પાડવાનું. એમ રહી. પણ એમ મારા એક હાથમાં ફોન છે ને, એટલે તમે કાપો એમ કહું છું. લો નીચે જ બેસો ને, પણ સાઈડ કરો તો એક કિચન લાઈન નંબર જરૂર ના થાય બેટા. ઓગળી તો ગઈ છે. ઓગળી ગઈ છે. વર્ષમાં એક કિચન બને. આલી દેજે એ લોકોને. એટલે વર્ષમાં એકદમ ઓગળી ગઈ, પાણી થઈ ગયું છે. પ્રીતેશ નહીં એકદમ કાપવા થઈ ગયું 2 દિવસ. આ 2 તો અત્યારે પ્રીતેશ આવી ગયા અને એ બહાર ગયા, થોડુંક આંટો મારી અને પછી આવશે. કેમ કે આવીને તરત જમીને પછી સૂવાનું નહીં થતું, એટલે કે હું થોડી વાર બહાર જઈ આવું પછી આવી જશે. અને આઈસ્ક્રીમને એવું લાવ્યા હતા તો એ બી ખાઈ લીધું અને ઉપર આવી ગઈ. તો વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.